એ નમસ્કાર સાહેબ. આવો આવો વડીલ. પણ તમે? અરે સર, આ મારા પેરેન્ટ્સ છે. અચ્છા, બરાબર બરાબર. તાર પપ્પા છે. અને ભાઈ તમારા 2 જણના પેરેન્ટ્સ નું શું થયું પછી? સાહેબ મારા તો મારી બા મરી ગયો છે, એટલે મારો પેરેન્ટ્સ ના આવી શક્યો. બા. અરે હા હા, ભગવાનની અને આત્માને શાંતિ આલે. અલે પણ 1 મિનિટ, ગોરીના ગયા વીકમાં તો તારી બા મરી જઈ હતી. તું હું વગ્ન તો લાવ્યો તાણ. એ હલવાયો. અરે એ તો સાહેબ અમારા બાજુમાં એક બા બિચારો બહુ હારો હતો, એ મરી ગયો છે એમ કઉ છું. અને તારો મા બાપ ચમ નહીં આવ્યો લે? સર મારો તો ચો મા બાપ જ છે. મને તો અનાથ આશ્રમ ઝાટકા હાથી ઉઠાઈ લીધો છે. હવે નેના દિયોર બીરી બીરી પીને આવ્યો છે. હું જોન તો ઠોકે રાખ્યો છે. હા હા, તમારા જેવો તો છોકરો મારો હોય ને તો ચોય ઊંચો કઈ નો ગામ ફેંકી આવું. અરે સાહેબ જવા દે, છોકરો છે યાર. અરે હું તંબુરો છોકરો છું. મેડમ આવે એટલે તો ઓઢની ઓઢું ઉડી જાય. તો ગીતો કોઈ છે તમે કહો છો આ છોકરો છે? ખબર નહીં કયા નક્ષત્રમાં ઓના મા બાપે ઓનું પેદા કર્યો છે. એ સાહેબ તમે તમારી ચડ્ડી માં રજો, એ ગમે તે છે પણ અમારો વાલી છે. હા તો હું ચો કહું છું સુગ્રી છે. જુઓ વડીલ, તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તમારા કલ્લું